રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અમથાભાઈ ચૌધરી અને બાબુલાલ ચૌધરી, કનુભાઈ ડેરી અને નવીનભાઈ પટેલ અને બળવંતજી ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તા અને વોર્ડ નંબર 7ના મતદારોની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજય થાય 16 તારીખે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું. ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તા દ્વારા આપના માધ્યમથી મારા 7 નંબર વોર્ડના દરેક સમાજના લોકોને મેં અપીલ કરી છે. આમ તો આ 7 નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે અને જે દરેક સમાજના લોકો આ 7 નંબરના વોર્ડ કાયમના માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે. પણ આ વખતે એક વિશેષ એ જનતાની માંગ છે કે અમારે 7 નંબર વોર્ડમાં આજે 6 નંબર છે વોર્ડ છે એના કરતા 7 નંબરના જંગી બહુમતીથી જીતાડવાની છે. કેમ કે ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શહેરી વિકાસની એ અઢળક ગ્રાન્ટ આવે છે. એટલે રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક 4 કોર્પોરેટરો અહીંયા ચૂંટણી લડે છે. એટલે દરેક સમાજના લોકો આજે જંગી જાહેર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે. એટલે આ વિસ્તાર 100% અમે જંગી બહુમતીથી જીતવાના. મારા 2 વર્ષના શાસનકાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે 41 કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુરથી નવી પાઇપલાઇન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય, નળ સે જળ યોજનાની વાત હોય 18 કરોડ રૂપિયાની, કે ગટર લાઇન 80 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. એવા અનેકવિધ કામો જે ટ્રાફિકથી લોકો વેપારીઓ પરેશાન હતા એ બાયપાસનું કામ પણ અહીંયા મંજૂર કરાયું છે. એ અહીંયા જે કેસરિયા હનુમાનથી જે રસ્તો હતો એનો એ પુલ પણ મંજૂર સરકારે કર્યો છે. આવા અનેકવિધ કામો નાના મોટા રોડ રસ્તા સોસાયટીના મંજૂર કર્યા છે. અને જ્યારે સંપૂર્ણપણે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, અમારા 28 સેવકો અંદર બેસવાના છે અને જે લોકોના જે દુઃખ દર્દની વાતો હશે, લોકોના પ્રાણ પ્રશ્નો હશે એ પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના છે, હલ કરવાના છે. મને વિશ્વાસ છે કે આ લોકોના સાથ સહકારથી મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે. એમાં કોઈ મેન નથી. બોલો ભારત માતા કી.